હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું પ્રસંગોમાં કેટરસવાળા બનાવે ને તેવી ભજીયા સાથે ખવાય એવી એકદમ નવી રીતે ભજીયાની ચટણી। તો તમે ભજીયા સાથે ખજૂર આમલીની અને ગ્રીન ચટણી તો ઘણીવાર ખાધી હશે, પણ એકવાર આ નવી ચટણીને તમે મિર્ચી વડા, બટાટા વડા, ઢોકળા કે પછી ભજીયા સાથે ખાજો, બહુ જ ટેસ્ટી લાગશે। તો હવે સૌથી પહેલાં આ રીતનો એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં ઉમેરીશું 1.5 કપ ભરી અને ચણાનો લોટ। તો અહીંયા મેં ચણાના લોટને પહેલાં ચાળી લીધો છે। હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈએ। તો 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તો તમારે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું। સારી રીતે મસાલાને લોટમાં મિક્સ કરી લઈશું। હવે આ રીતે થોડું પાણી ઉમેરી અને લોટમાં સારી રીતે મિક્સ કરવાનું છે। તો અહીંયા વધારે પાણી નથી ઉમેરવાનું, પહેલાં થોડું પાણી ઉમેરી લોટને સારી રીતે મિક્સ કરવાનો છે અને એકદમ સરસ મિક્સ થઈ જાય ને પછી આપણે થોડું પાણી ઉમેરતા જઈ અને સરસ મજાનું ભજીયાનું બેટર તૈયાર કરવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે। તો આપણે જે રીતે ગોટા બનાવવાનું બેટર તૈયાર કરીએ ને બસ તે જ રીતે આપણે આ બેટરને પણ તૈયાર કરવાનું છે। અહીંયા વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો। અને હવે 1 નાની ચમચી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું અને તેના પર 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને સારી રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવીને મિક્સ કરી લઈશું। તો એકાદ મિનિટ તમારે આ રીતે કરવાનું, એટલે બેટર એકદમ સરસ મજાનું ફૂલી જશે। તો આ રીતે આપણું ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું અને આ બાજુ મેં તેલને પણ ગરમ કરવા મૂકી હતું। તો તેલ પણ સરસ મજાનું ગરમ થઈ ગયું છે। હવે આ રીતે આપણે મીડિયમ સાઇઝના ભજીયા બનાવીશું। તો થોડું બેટર આપણે હાથમાં લઈ અને તેલમાં મૂકીશું। તો અહીંયા તમે ચમચીનો ઉપયોગ પણ કરી શકો છો, ચમચી વડે પણ તમે આ રીતે ભજીયાને મૂકી શકો છો। અહીંયા આપણે આ ભજીયાને કોઈ શેપ દેવાની જરૂર નથી અને પછી આ રીતે એકવાર બધા ભજીયાને તેલમાં મૂકી દઈએ પછી તરત જ જારો અડાડવાનો નથી। ભજીયાને આપણે તેલમાં થોડા સેટ થવા દેવાના છે અને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ ભજીયાને તળવાના છે, એટલે ભજીયા અંદરથી જરાય કાચા ના રહે। અને હવે થોડી વાર પછી તમે જો કે ભજીયા આ રીતે તેલમાં ઉપર આવી ગયા। તો આ રીતે તેલમાં તે ઉપર આવી જાય અને થોડો તેનો કલર ચેન્જ થાય ને એટલે આપણે ભજીયાને ફેરવી દેવાના અને આ રીતે બધી બાજુથી ભજીયાને ફેરવતા ગોલ્ડન બ્રાઉન ના થાય ને ત્યાં સુધી આપણે ભજીયાને તળવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાના આપણા ભજીયા તળાઈ ગયા છે। તો આ રીતે આપણે તેને જારામાં લઈ અને એક્સ્ટ્રા ઓઇલ નિતારી લઈશું અને પછી તેને પ્લેટમાં લઈ લઈશું। તો અત્યારે આ ભજીયા એકદમ ગરમ છે, એટલે ગરમ ભજીયામાં તો ચટણી ના બનાવાય, નહીંતર ચટણી ટૂંક જ સમયમાં ખરાબ થઈ જાય। તો આ રીતે આપણે ભજીયાના નાના ટુકડા કરી લઈશું, એટલે જલ્દીથી તે ઠંડા થઈ જાય। તો હવે આ ભજીયા સરસ મજાના ઠંડા થઈ ગયા છે। તો એકદમ મસ્ત મજાની ચટણી બનાવી લઈએ। તો આ રીતના મિક્સર જારમાં આપણે બધા ભજીયાને ઉમેરી દઈશું અને પછી 1 વાટકી ભરી અને ખાટું દહીં લઈશું। તો આ ચટણીમાં તમારે મોળા દહીંનો ઉપયોગ નથી કરવાનો, ખાટું દહીં ઉમેરવાથી આ ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અને પછી 2 થી 3 ચમચી જેટલી લસણની ચટણી ઉમેરીશું। તો અહીંયા તમારે લસણની ચટણીને પણ કાચી નથી લેવાની, તેલમાં તેને થોડી વાર માટે સાતળી અને પછી લેવાની છે। હવે 1 નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તો અહીંયા મેં મીઠું ચટણીમાં પણ ઉમેરેલું છે અને ભજીયામાં પણ ઉમેર્યું છે, તો વધારે ના થઈ જાય તેનું પણ તમારે ધ્યાન રાખવાનું। 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને થોડું આપણે અહીંયા હળદર પાવડર ઉમેરીશું, સાથે અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું। તો તીખાશ તમારે બેલેન્સ કરવાની અને અડધા કપ જેટલું પાણી ઉમેરી અને સરસ મજાનું બધું ગ્રાઇન્ડ કરી લઈશું। તો હવે આ સરસ મજાની ભજીયાની ચટણી તૈયાર છે। આ ચટણી બનાવવામાં મેં ફરીથી અડધા કપ જેટલું પાણી ઉમેરેલું છે। તો ટોટલ અહીંયા મેં 1 કપ પાણીનો ઉપયોગ કરેલો છે। તો તમારે ચટણીની થિકનેસ કેવી રાખવી છે તે રીતે તમારે પાણી લેવાનું। હવે આપણે આ ચટણીને બાઉલમાં કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, જ્યારે આપણે પ્રસંગોમાં ભજીયા સાથે ચટણી ખાઈએ છીએ ને તો એ આપણને બહુ જ ભાવતી હોય છે। તો તમે ખજૂર આમલીની અને ગ્રીન ચટણી તો ઘણીવાર ખાધી, પણ હવે જ્યારે પણ તમે ભજીયા બનાવો ને તો એકવાર આ ચટણી ચોક્કસથી બનાવજો। મકાઈના ભજીયા સાથે તો આ ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે। અને આજની રેસીપી તમને પસંદ આવે ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।